હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બધા ગુજરાતીઓના ફેવરેટ એવા ખાટા ઢોકળાની રેસીપી। બધા ગુજરાતીઓના ઘરમાં આ ખાટા ઢોકળા 10 થી 12 દિવસ પછી એક વખત બનતા હોય છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે ખાટા ઢોકળા। ખાટા ઢોકળા બનાવવા માટે મેં અહીં 1 કપ ચોખા લીધેલા છે। તમે ખીચડિયા અથવા જીરાસર કોઈ પણ પ્રકારના ચોખા જે તમે ખાતા હો તે લઈ શકો છો। સાથે જ મેં અહીં 1 કપ ચણાની દાળ લીધેલી છે। બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે। જો તમારે મગની દાળ એડ કરવી હોય તો હાફ કપ ચણાની દાળ અને હાફ કપ મગની ફોતરા વગરની દાળ તમે લઈ શકો છો। આ બંને વસ્તુ હું ઘંટીમાં દળીને લોટ તૈયાર કરીશ। તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અથવા તો તમે આ બંને વસ્તુ પલાળીને પણ લઈ શકો છો। ત્યાર પછી પલાળી અને પછી તમારે તેને પીસી અને તેનું ખીરું તૈયાર કરી શકો છો। પરંતુ હું અત્યારે ઘંટીમાં દળેલ લોટના ઢોકળા તૈયાર કરી રહી છું। અહીં આપણો દળેલો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે। આ લોટ અહીં આપણે કરકરો રાખવાનો છે। જે રીતે આપણે ભાખરીનો લોટ રાખતા હોય તે રીતે કરકરો લોટ રાખવાનો છે। જો તમે પતલો લોટ રાખશો તો તમારા આ ઢોકળા થોડા ચીકણા તૈયાર થશે। તમે જો મિક્સરમાં પીસતા હો તો પણ તમારે થોડું કરકરું જ પીસવાનું રહેશે। આપણે આ લોટમાં ખાટી છાશ એડ કરીશું। તમને જે પ્રકારે ખાટા ઢોકળા પસંદ હોય તે પ્રમાણે તમે છાશ ખાટી અથવા મોળી લઈ શકો છો। આપણું આ ઢોકળા માટેનું બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। આપણે આ બેટરને 7 થી 8 કલાક માટે કોઈ પણ હૂંફાળી જગ્યાએ રાખી દઈશું જેથી આપણો આથો એકદમ સરસ પરફેક્ટ તૈયાર થાય। અથવા તો તમે તડકે પણ આ બેટરને રાખી શકો છો। આપણે આ બેટરને ઢાંકીને રેસ્ટ આપી દઈશું। 8 થી 10 કલાક પછી તમે જોઈ શકો છો અહીં આપણો આથો એકદમ સરસ આવી ગયેલ છે। આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું।
આપણે આ બેટરને ડિવાઈડ કરી લઈશું. થોડું બેટર અહીં આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મેં અહીં અડધું બેટર બાઉલમાં કાઢી લીધેલું છે. હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું. અહીં થોડું આપણે મીઠું એડ કરીશું. હળદર આપણે પહેલેથી જ એડ કરી દીધેલી છે. ત્યાર પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તમને જે પ્રમાણે ટેસ્ટમાં પસંદ હોય તેટલું વધારે કે ઓછું કરી શકો છો. ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જેટલું મગફળીનું તેલ એડ કરીશું. આ ઢોકળામાં તેલ એડ કરવાથી ખાતી સમયે ઢોકળા ગળે ચોંટતા નથી. ત્યાર પછી તેમાં આપણે 1/4 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું આ બેટર એકદમ સરસ ફૂલી ગયેલું છે. આપણે હવે ઢોકળાને સ્ટીમ કરી લઈશું. મેં એક સ્ટીમર તૈયાર કરી લીધેલું છે. તેમાં આપણે તળિયે પાણી ગરમ કરવા માટે રાખી દીધેલું છે. તેની ઉપર આપણે એક થાળી એડ કરી દઈશું. થાળીને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધેલી છે. હવે આપણે ઢોકળાનું બેટર એડ કરીશું. તમે જે ઘરમાં સ્ટીમરનો યુઝ કરતા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. આપણે થોડું થોડું બેટર એડ કરતા જઈશું. તમને જો જાડા કે પતલા જે પ્રમાણે ઢોકળા પસંદ હોય તે પ્રમાણે તમે બેટર એડ કરી શકો છો. બધા ગુજરાતીઓના ઘરમાં ખાટા ઢોકળા બનતા જ હોય છે અને ઢોકળાનું નામ સાંભળી અને મોંમાં પાણી આવતું હોય છે. તો તમે આ ખાટા ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરશો. થોડું આપણે લાલ મરચું એડ કરીશું જેથી આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ સારો આવે. તમને જો લસણની ચટણી પસંદ હોય તો લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો. ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખેલી છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું જેથી દેખાવ ખૂબ સારો આવે અને લીલા ધાણા એડ કરવાથી ટેસ્ટમાં પણ ખૂબ સારા લાગે છે. આપણે હવે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી લઈશું. અહીં આપણા ઢોકળા એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને છરીની મદદથી ચેક કરી લઈશું. એકદમ ક્લીન છરી નીકળી છે. આપણે હવે આ ઢોકળાને 8 થી 10 મિનિટ માટે ઠંડા કરી અને ત્યારબાદ તેને કટ કરીશું. તમને જો અમારી ખાટા ઢોકળાની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. આપણા ઢોકળા જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે તેની સાથે ખાવામાં આવતી લસણની ચટણી તૈયાર કરીશું. મેં અહીં 2 ચમચી જેટલું મગફળીનું તેલ લીધેલું છે. તેમાં હું લસણ અને ધાણાની પેસ્ટ ઉમેરીશ. લસણ મેં અહીં લીલું લસણ અને સૂકું લસણ બંને લીધેલું છે અને થોડા લીલા ધાણા અને લાલ મરચું પાવડર એડ કરી અને મેં તેને ખાંડણી દસ્તાથી ખાંડી લીધેલા તેની પેસ્ટ એડ કરેલી. ત્યાર પછી તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે જ અહીં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું.
સ્વાદ પ્રમાણે તેમાં થોડું મીઠું એડ કરીશું. આ ચટણી ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે એક વખત આ ચટણી જરૂરથી ટ્રાય કરશો. જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે હજુ લાલ મરચું પાવડર એડ કરી શકો છો. હું અહીં હાફ ચમચી જેટલું લાલ મરચું પાવડર હજુ એડ કરી રહી છું. બધું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણી ઢોકળા સાથે ખાવામાં આવતી લસણ અને ધાણાની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે ઢોકળાને કટ કરી લઈશું. અહીં આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. આપણે પહેલા ઊભા કટ લગાવીશું. તમારે જે સાઈઝના પીસ જોતા હોય તે રીતે તમે આડા અથવા ઊભા કટ લગાવી શકો છો. તમે જોઈ શકો છો અહીં આપણા ખાટા ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે. એકદમ સરસ જાળીદાર બનેલા છે. હું તમને થોડા નજીકથી પણ બતાવું. એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે. તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો. આપણે હવે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. અહીં આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલા છે. સાથે આપણે બનાવેલી ચટણી સર્વ કરીશું. તો તૈયાર છે આપણા બધા ગુજરાતીઓના ફેવરેટ ખાટા ઢોકળા.